લગ્નના નવા નિયમો આવી રહ્યા છે તેને લઈને પણ હવે સવાલો થઈ રહ્યા છે। લગ્નના નવા નિયમો તો આવવાના છે નોંધણીના, પરંતુ જૂના અને નવા નિયમમાં શું ફેરફાર છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ અને તે બંને વચ્ચેનું અંતર આપ આ ગ્રાફિક્સથી જોઈ શકશો। આપની આ ટીવી સ્ક્રીન પર જુઓ જૂના નિયમ અને નવા નિયમ। તો જૂના નિયમમાં લગ્ન નોંધણી અધિનિયમ હેઠળ 2004ના નિયમ 4 લાગુ કરવામાં આવ્યો હતો। એ આખો એક કાયદાકીય નિયમ છે। નવા નિયમની વાત કરવામાં આવે તો એફિડેવિટ અને દસ્તાવેજોમાં કડકાઈને વધારી દેવામાં આવી છે, એટલે કે જે તપાસ થશે તે સ્ટ્રિક્ટપણે થશે। આ સાથે જ વર વધુના એફિડેવિટ લેવામાં આવતા હતા। પહેલા માત્ર વર અને વધુની વાત થતી હતી, હવે નોંધણી પ્રક્રિયામાં ખામી હોય તો અધિકારી નોટિસ આપી શકશે, એટલે કે ખરાઈ 2 વખત કરવામાં આવશે। અગર લાગશે તો એનાથી પણ વધારે થશે। હસ્તાક્ષર પૂરતા માનવામાં આવતા હતા, માત્ર પહેલા સાઇન કરવામાં આવે ને તેના આધારે જ લગ્ન થઈ જતા હતા। હવે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ ફરજિયાત માનવામાં આવી રહ્યા છે। ડોક્યુમેન્ટ્સના આધારે જ તેમની નોંધણી થશે। જો ડોક્યુમેન્ટ્સ નહીં તો નોંધણી નહીં। કોઈ પણ 2 સાક્ષીઓ ચાલતા હતા, માત્ર 2 સાક્ષી લાવ અને તેના આધારે જ લગ્નની નોંધણી થતી હતી। આ જૂના નિયમ છે, પરંતુ નવા નિયમના નોટરાઇઝ્ડ એફિડેવિટ જરૂરી છે। આપના એફિડેવિટ્સ હોય તેને નોટરાઇઝ કરવા એટલા જ હવે અગત્યના માનવામાં આવી રહ્યા છે। જૂના નિયમમાં તપાસ પ્રક્રિયા મર્યાદિત હતી, પરંતુ હવે નવા નિયમની વાત કરવામાં આવે તો ઓળખ આધાર ચકાસણી જરૂરી છે, એટલે કે આપે જે ડોક્યુમેન્ટ્સ આપ્યા છે તેની ચકાસણી થશે અને તેના આધારે જ આગળની જે પ્રક્રિયા છે નોંધણીની તેને આગળ વધારવામાં આવશે। અગાઉ જૂના નિયમમાં તાલુકા અને તલાટી પાસે નોંધણી પ્રક્રિયા તત્કાલ પૂર્ણ તે થઈ શકતી હતી, તેની પાસે એટલી ઓથોરિટી હતી, પરંતુ હવે એફિડેવિટમાં ખામી જણાય તો જે પ્રકારે આખી જે પ્રક્રિયા છે તેને પણ આગળ વધારવામાં આવી રહી છે। 4 દિવસમાં જ નોંધણી પહેલા શક્ય હતી, જે હવે 40 દિવસ બાદ જ નોંધણી શક્ય હશે। એટલે કે જો આજે આપે નોંધણી કરાઈ છે તો આખી જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા પૂર્ણ થવામાં 40 દિવસનો સમય લાગશે। આ મોટો અંતર છે।